કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. ચોખાના પાપડ કે ખીચિયા પાપડ કે વેફર કે પછી ચકરી હોય, બાળકોથી માંડીને મોટા સુધી બધાને ખૂબ જ ભાવતી હોય છે. તો આજના એપિસોડમાં આપણે ચોખાની વેફર અને ચોખાની ચકરી બનાવીશું, અને એ પણ મસાલાવાળી, ટેસ્ટી અને ખાવામાં એકદમ સોફ્ટ. હવે સોફ્ટ પાપડ કે વેફર બનાવવા માટે તેનું ખીચું પરફેક્ટ માપ સાથે બનેલું હશે ને તો જ એ પાપડ કે વેફર એકદમ સોફ્ટ બને છે. મેં આની પહેલાં ઘઉંના પાપડ ફાટ્યા વિના કે દાજ્યા વિના પરફેક્ટ કઈ રીતે બનાવવા ને તેની પણ રેસીપી આપેલી છે. એ રેસીપી જો તમારે જોવી હોય તો અહીંયા ઉપર આઈ બટનમાં ક્લિક કરીને કે પછી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને પણ તમે જોઈ શકો છો. તો ચાલો અત્યારે આપણે ચોખાની એકદમ સોફ્ટ વેફર અને ચકરી બનાવવાનું શરૂ કરીએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે મિત્રો, ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને હા, વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જ જણાવજો. અને વિડીયો જો તમને થોડો પણ ઉપયોગી બને ને તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અહીંયા આપણે 1 કિલો ચોખાના લોટના પાપડ બનાવવાના છીએ. તો આ જે ચોખાનો લોટ છે ને એ મેં ઘરે જ દળેલો છે, અને આપણે જે ઘઉંનો લોટ દળીએ છીએ ને એકદમ ઝીણો એવો, તો એ જ લોટથી મેં ઘરે જ દળેલું છે. જો બહાર જો તમે દળાવતા હોય તો જે ઘઉંનો લોટ દળીએ છીએ ને એવો એકદમ ઝીણો લોટ દળવાનો છે. તો હવે આપણે 1 કિલો તો છે જ, પરંતુ આપણે પાણી નાખવા માટે એને અલગથી આપણે માપ કરી લઈશું. તો કોઈ પણ એવું નાનું અથવા મોટું એ ટાઈપનું વાસણ હોય ને એમાં આપણે માપ કરીશું. તો અત્યારે હું અહીંયા નાની એવી તપેલી છે ને એનાથી માપ કરું છું. તો અહીંયા મારે 1, 2 અને 3 એટલી તપેલી થઈ છે. એટલે આપણને પાણીનું માપ કેટલું લેવું ને એ આપણને પરફેક્ટ ખ્યાલ આવે. જો 1 કિલો તમે ચોખા લીધા હોય ને ત્યારે એનું ડબલ પાણી આપણે વાપરવાનું છે. તો 2 લીટર પાણી આપણને કે 2 કિલો પાણી આપણે નથી લઈ શકતા, એટલા માટે આપણે તપેલીના માપથી જ આપણે પાણી લઈશું. તો હવે આપણે 3 તપેલી ચોખાનો લોટ થયો હતો એટલા માટે થઈને આપણે 6 તપેલી પાણી લેવાનું છે. તો આ રીતે એકદમ ઊંડું વાસણ આપણે લઈ લઈશું. તો અહીંયા મેં મોટું તપેલું લીધું છે ને એની અંદર આપણે 6 તપેલી પાણીની નાખી દઈશું, કારણ કે આપણે ખીચું બનાવવાનું છે. તો ખીચું એટલે કે લોટ પણ એની અંદર જ સમાવવાનો છે, એટલા માટે થોડું વાસણ મોટું લઈશું. તો હવે આને આપણે ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દઈશું, અને પહેલાં જ પાણીને ગરમ કરી અને ઉકળવા દેવાનું છે. તો અહીંયા આપણે ઉકળવા માટે મૂકી દઈએ, અને ઉકળી જાય ને પછી જ આપણે બીજા મસાલા નાખીશું. હવે મિત્રો, અહીંયા સરસ પાણી ઉકળી ગયું છે અને બીજા આપણે મસાલા નાખી દઈએ. તો અહીંયા 1 ચમચી જેટલા મેં તીખાનો પાવડર લીધો છે. આપણા શરીરમાં 18 પ્રકારના વાયુ હોય છે, અને આ 18 પ્રકારના વાયુમાંથી ઘણા વાયુઓ આપણને શરીરમાં નુકસાન કરતા હોય છે. તો આ વાયુનો નાશ કરવા માટેના આ બધા જ પાવડર છે, મતલબ કે આ બધા જ મસાલા છે. તો અહીંયા પહેલાં જે મેં તીખાનો પાવડર લીધો હતો, ત્યાર પછી મેં અજમાનો પાવડર લીધો છે, 1 ચમચી હિંગનો પાવડર છે, અને અહીંયા 3 ચમચી જીરાનો પાવડર લીધો છે. આ બધા જ મેં શેકી અને એકદમ ઘરે જ એકદમ પાવડર કરી અને એને ચાળી લીધો છે. એકદમ ઝીણો પાવડર હશે ને તો જ્યારે આપણે ચકરી કે વેફર કરશું ને તો ત્યારે એ વચમાં નહીં આવે, અને આપણી જે ચકરી કે વેફર છે ને એકદમ પરફેક્ટ રીતે બનશે. અહીંયા મીઠાનું માપ પણ આપણે પરફેક્ટ જ લઈશું. હવે આપણે 1 કિલો લોટ લીધો હોય ને ત્યારે આપણે 5 ચમચી આ રીતે આખી ભરી અને આપણે મીઠું લેવાનું છે. છતાંય તમને ખ્યાલ ન આવે તો સહેજ ચાખી લેવું, પણ 5 ચમચી એકદમ પરફેક્ટ જ માપ હશે. ત્યાર પછી આપણે ખારો લેવાનો છે, કે પાપડીઓ ખાર કહેવાય છે, તો એ ખારો લઈશું. તો એનું માપ પણ આપણે પરફેક્ટ જ લઈશું. અને જે ખારો છે ને એ પણ ટેસ્ટમાં, સ્વાદમાં ખારો જ હોય છે, એટલે એના લીધે પણ આપણા જે પાપડ છે ને એ ખારાશ પકડશે. અહીંયા તમે જોઈ શકો છો, આ જે ખારો છે ને થોડો એવો શાઇનિંગવાળો પણ હશે અને આવો કરકરિયાવાળો હશે. ઘણી વખત ગાંગડાવાળો પણ આવે છે, તમે એ પણ લઈ શકો છો. તો અહીંયા આપણે પરફેક્ટ માપ માટે 2 ચમચી ખારો લેવાનો છે, કે પાપડીઓ ખાર, એ આપણે 2 ચમચી લેવાનો છે. જ્યારે પણ 500 ગ્રામ લોટનું આપણે બનાવતા હોય ત્યારે 1 ચમચી લેવાનું, 1 કિલો લોટનું બનાવીએ છીએ એટલે 2 ચમચી લેવાનું છે. અને એને બધાને પરફેક્ટ આપણે સરસ રીતે હલાવી અને મિક્સ કરી લઈશું, અને એકદમ સરસ રીતે ઉકળવા માટે રાખી દઈશું.
લગભગ 10 થી 15 મિનિટ થઈ ગઈ છે અને 10 થી 15 મિનિટ આપણે ઉકળવા દીધું છે અને ત્યાર પછી જે પાણી છે ને એ થોડું એવું ઓછું થઈ ગયું છે. તો આટલું એકદમ વધારે વાર ઉકળવા દેવાનું છે. ત્યાર પછી થોડું પાણી આપણે અલગ રાખી દઈશું. હવે આ અલગ પાણી લીધું ને એનું શું કરવાનું છે ને એ આગળ હું તમને જણાવીશ અને અલગ શું કામ એને રાખ્યું છે ને એ પણ હું જણાવીશ તમને. અને ગેસની ફ્લેમ ધીમી રાખી અને આ રીતે ધીમે ધીમે લોટ નાખી અને બીટરની મદદથી હું હલાવતી જાઉં છું. આ રીતે બીટરની મદદથી હલાવશો ને તો એમાં ગાંઠ નહીં પડે અને પરફેક્ટ રીતે સરસ મિક્સ થાય છે. તો શરૂઆતમાં તો બીટર ચાલશે, પરંતુ જેમ વધુ લોટ થશે ને એમ બીટર નહીં ચાલે, પરંતુ ત્યારે બીટરની જરૂર પણ નહીં પડે. આ રીતે છૂટો છૂટો લોટ નાખતા જઈશું ને તો આપણી જે પરફેક્ટ લોટની કન્સિસ્ટન્સી થશે અને ગાંઠ પણ નહીં પડે. તો બીટર જ્યાં સુધી ચાલે ત્યાં સુધી આપણે બીટરથી મિક્સ કરીશું અને ત્યાર પછી આપણે વેલણ હોય કે બીજી કોઈ લાકડી હોય તમારી પાસે તો એનો યુઝ પણ તમે કરી શકો છો. તો આ રીતે હવે ઠીક થવા લાગ્યું છે અને લોટ હંમેશા ધીમે ધીમે અને આ રીતે વેરતું જવાનું અને એ રીતે જ આપણે નાખતા જઈશું. તો હવે મારે બીટર નથી ચાલતું એટલા માટે હું વેલણની મદદથી એને મિક્સ કરું છું. હવે મિત્રો અહીંયા છે ને મેં ખાલી ચોખાનો લોટ જ લીધો છે. ઘણી વખત ઘણા લોકો સાબુદાણા અને ચોખા બંને મિક્સ કરતા હોય છે, પરંતુ આપણે સાબુદાણા મિક્સ નથી કરવાના અને ખાલી ચોખાના જે આપણે પાપડ કે વેફર બનાવીએ છીએ ને તો એ પણ એકદમ મસ્ત અને પરફેક્ટ બને છે. ઘણી વખત શું થાય છે કે ચોખા અને સાબુદાણા મિક્સ કરેલા હોય ને તો એ આપણને ઘંટીવાળા પણ નથી દળી દેતા અને આપણે ઘરે પણ નથી દળતા, કારણ કે ઘંટી ખરાબ થવાની શક્યતા હોય છે. પરંતુ અહીંયા આપણે ખાલી ચોખાના લોટના જ જે પાપડ કે વેફર બનાવીશું ને એ પણ એકદમ સોફ્ટ અને પરફેક્ટ બનશે. હવે બીજું કે આપણે આ પાણી જે અલગ રાખેલું હતું ને એ અંદર ના મિક્સ કરી દઈશું. હવે અલગ શું કામ રાખ્યું હતું ખબર છે? કારણ કે ઘણી વખત ચોખા હોય ને એ અલગ અલગ પ્રકારના હોય છે, તો એ અલગ અલગ પ્રકારનું પાણી એબ્ઝર્વ કરતું હોય છે. તો ઘણી વખત ખીચું ઢીલું થઈ જવાની શક્યતા હોય છે. એટલા માટે થોડું પાણી અલગ કાઢી લેવું, જેથી કરીને આપણા ચોખા જે છે એ કેટલું પાણી એબ્ઝર્વ કરે છે ને એના પ્રમાણે આપણે થોડું ઘણું પાણીનું માપ વધુ ઓછું કરી શકીએ. તો આ રીતે પાણી મારે જરૂર પડી હતી એટલે મેં પાણી બધું જ નાખી દીધું છે અને આ રીતે પરફેક્ટ ચોખાનું ખીચું જે છે તો એ પરફેક્ટ ખીચું આપણે બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત અને ગાંઠ વિનાનું છે. હવે આ ખીચાને આપણે પાકું ખીચું બનાવીશું. એના માટે અહીંયા મેં ઢોકળિયું લીધું છે. આપણે જેમાં ઢોકળા બનાવીએ છીએ તમે તપેલું પણ લઈ શકો છો. એની નીચે પાણી રાખી અને જાળી રાખી દેવાની અને ત્યાર પછી આવી રીતે 3-4 વડા કોઈ પણ ચૂની હોય ને એ રાખી દેવાની છે અને આપણું જેટલું ખીચું હતું ને એ આપણે એની અંદર નાખી દઈશું. જો વધુ ન સમાય ને તો અડધું અડધું કરી અને 2 પાર્ટ કરી લેવા. એ રીતે ખીચું ભરી લેવાનું. ખીચું ભરાઈ જાય ત્યાર પછી આપણે એને આ રીતે પેક કરી દેવાનું છે, જેથી કરીને ઉપરનું જે પાણી થાય ને એ ખીચાની અંદર ડાયરેક્ટ ન પડે અને ખીચું આપણું ઢીલું ન થઈ જાય. તો એને પરફેક્ટ રીતે પેક કરી અને ફૂલ ગેસ ઉપર આપણે 10 જ મિનિટ માટે પાકવા દેવાનું છે. અને જ્યારે આપણે ખીચું મૂકીએ ને ત્યારે નીચેનું જે પાણી છે ને એ ગરમ રાખવાનું છે. હવે આ ખીચું તૈયાર થાય છે ને ત્યાં આપણે બીજી પ્રોસેસ કરી લઈએ. અહીંયા મેં તુવેર દાળની કોથળી લીધી છે. તો આ જે કોથળી તમે પણ લઈ શકો છો. હવે મારે આ કોથળી છે ને થોડી નાની પડે છે કારણ કે મારે ખીચું વધારે છે. તો જો તમારે ઓછું ખીચું હોય ને તો તમે એમાં લઈ શકો છો, પરંતુ હું આ રીતે જાડી કોથળી લઉં છું. અને આવી જો તમે બેગ લેતા હોય ને તો એકદમ જાડી હોય ને એવી બેગ લેવાની. જો પતલી બેગ લેશો ને તો આપણું જ્યારે ખીચું ગરમ હોય છે ને એ તો એના હિસાબે બેગ ફાટી જવાની શક્યતા હોય છે. એટલા માટે એકદમ જાડી બેગ હોય ને એવી બેગ લેવી અને અંદરથી તેલ નાખી અને બેગને એકદમ સરસ રીતે ગ્રીસ કરી લઈશું. બધી જ જગ્યાએ આપણે બેગ તેલવાળી થઈ જાય એ રીતે કરી લેવાનું છે, જેથી આપણે આની અંદર ખીચું નાખી અને પરફેક્ટ રીતે આપણે મસળી શકીએ અને આપણને ગરમ પણ ન લાગે. મિત્રો અહીંયા તમને ફરીથી એક વખત યાદ કરાવી દઉં કે જો તમને મારી રેસીપી થોડી પણ ઉપયોગી બને ને તો બીજા સાથે શેર કરવાનું ના ભૂલતા, જેથી બીજાને પણ ઉપયોગી બની શકે. અને હા, તમને મારી રેસીપી કેવી લાગે છે ને મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને ચેનલને જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો આવી જ નવી નવી વાનગીઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો અહીંયા આપણે બેગ જે છે ગ્રીસ થઈ ગઈ છે અને થોડી આ રીતે બેગને વાળી લઈશું, જેથી આપણે લોટ છે ને નાખવામાં ઇઝી રહે. તો અહીંયા 10 મિનિટ થઈ ગઈ છે અને આપણે ખોલી અને ચેક કરી લઈએ. તો સેજ ગરમ હોય એટલે નેપકિન વડે કે કોઈ પણ કપડાં વડે આપણે ખોલી લઈશું.
અને આપણું ખીચું છે એકદમ સરસ રીતે બફાઈ ગયું છે. આ રીતે પાકું ખીચું બનાવશો ને તો તમારી રેસીપી છે ને ક્યારેય પણ ફેલ નહીં જાય. આ રીતે આપણું પાકું ખીચું બનાવવાનું છે. હવે ગરમ ન લાગે એના માટે આપણે કપડાનો યુઝ કરશું અને આ રીતે ઉપાડી અને આ બેગની અંદર આપણે નાખી દઈશું. અને બેગની અંદર નાખ્યા પછી એને કપડાથી એકદમ સરસ રીતે મસળી લેવાનો છે. બધી જ જગ્યાએ બધો જ લોટ એકદમ પરફેક્ટ મસળાઈ જાય ને ત્યાં સુધી મસળવાનો છે. લગભગ 5 મિનિટ મસળાઈ ગયા પછી અહીંયા એક વાસણ લીધું છે મેં અને એને ગ્રીસ કરી લીધું છે. તો એની અંદર આપણે લોટને નાખી દઈશું. તમે જોઈ શકો છો કે આપણો લોટ છે એકદમ મસ્ત વ્હાઈટ થઈ ગયો છે અને મસળાઈ પણ ગયો છે અને એકદમ લીસો થઈ ગયો છે. અને તમે જુઓ અહીંયા આપણું ખીચું એકદમ પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયું છે. તો હવે એને આપણે ચકરી કે વેફર જેવા શેપની કરવી હોય ને એ રીતે આપણે જે સંચો આવે છે ને એ સંચા વડે એની અંદર જે બ્લેડ આવે છે એ નાખી અને વાપરીશું. તો પહેલાં તો સંચામાં સરસ રીતે ગ્રીસ કરી લઈશું. ક્યાંય પણ તેલ વિનાનું રહે એવી રીતે નહીં રાખવાનું. તો મારી પાસે આ રીતે બંને સાઈડ ખુલે ને એવો સંચો છે. જો તમે નવો સંચો લેતા હોય ને તો આ રીતે બંને સાઈડ ખુલે ને એવો જ સંચો લેજો. હવે આ બ્લેડ છે ને એની અંદર મારે વેફર બનાવી છે, પરંતુ બેને મેં પેક કરી દીધી છે અને બે ખુલ્લી રાખેલી છે. જેથી શું થશે ખબર છે કે અહીંયા મેં જે છે ને એ આપણે ડૉક્ટર ટેપ આવે છે ને એ જ રાખેલી છે. એ એકદમ નીકળશે પણ નહીં અને એકદમ જાડી પણ હોય છે. તો એને ગ્રીસ કરી લઈએ અને આ બે પેક કરી દેવાનું કારણ શું છે ખબર છે કે જ્યારે પણ આપણે વેફર પાડીએ ને ત્યારે બધી વેફર જો સાથે પડે ને તો એ એકાબીજા સાથે જોઈન્ટ થઈ જતી હોય છે અને તળવામાં અમુક જગ્યાએ કાચી રહી જતી હોય છે. તો હવે અહીંયા આપણે જે બ્લેડ હતી ને એની ઉપર જે ટેપ લગાડેલી હતી એ અંદરની સાઈડ આવે ને એ રીતે લગાડવાની અને બહારની સાઈડ જો આવશે ને તો એ ટેપ નીકળી જવાની શક્યતા છે પ્રેશરના લીધે. તો આ રીતે આપણે નહીં લગાડીએ અને અંદરની સાઈડ આવે એ રીતે લગાડીશું. અને બધો જ લોટ કે આખું ભરાઈ જાય એ રીતે ધીમે ધીમે લોટને આપણે અંદર નાખીશું. જો એકી સાથે લોટ વધારે નાખવાની ટ્રાય કરશો ને તો નીચે હવા રહી જશે, કારણ કે હવા બહાર નીકળવા માટેની જગ્યા નથી હોતી એટલા માટે. હવે એની ઉપરનું ઢાંકણું છે એને પણ ગ્રીસ કરી દઈશું અને પેક કરી દઈશું. હવે આપણે વેફર પાડી લઈએ. તો આ રીતે જુઓ તમે જોઈ શકો છો કે વેફર જે છે ને એ છૂટી છૂટી પડે છે. અને ઓલી વેફર તમે પાડશો ને તો એ 4 વેફર એકી સાથે પડશે ને તો એ બધી જ વેફર ભેગી થાય છે અને જ્યારે તળીએ છે ને ત્યારે જે જોઈન્ટ વેફર હોય ને એ આ કાચી રહી જવાની શક્યતા રહે છે એટલા માટે. અને અહીંયા જુઓ મેં આ રીતે ચકરી પણ બનાવેલી છે. ચકરી છે ને એ બાળકોને ખાવામાં ખૂબ જ મજા આવશે. મારા ભાઈની નાની બેબી છે ને એ ચકરી તો બહુ જ ખાય છે. તો એને મને કીધું કે મારે આવી ચકરી ખાવી છે, તો મેં આવી ચકરી પણ બનાવેલી છે. અને જો તમને ચકરી બનાવવામાં કંટાળો આવતો હોય ને તો તમે ચકરીથી લાંબી લાંબી પણ કરી શકો છો. તો એ રીતે પણ તમે કરી શકશો. તમને જેવું ગમે ને એ રીતે તમે કરી શકો છો. અહીંયા મારી બધી જ ચકરી અને વેફર બનીને તૈયાર છે. અને આ ચકરીની સ્ટીક પણ, જે ચકરીનો જ બ્લેડ હોય ને એની મેં સ્ટીક પણ બનાવેલી છે. તો તમે એ રીતે સ્ટીક પણ બનાવી શકો છો. તો આ રીતે બધી જ બનીને તૈયાર છે. તો થોડી વાર થાય ને ત્યાર પછી થોડું સુકાઈ જાય ત્યારે બધી જ ચકરીને આપણે પલટાવી દઈશું. ચકરીને સ્ટીકને પણ આપણે પલટાવી દઈશું જેથી કરીને બીજી સાઈડ પણ સરસ રીતે સુકાઈ જાય અને જ્યારે આપણે તળીએ ને ત્યારે પરફેક્ટ બને. બધી જ વેફર અને ચકરી સુકાઈને તૈયાર થઈ ગઈ છે અને આપણે તળીને ચેક કરી લઈએ. એકદમ સરસ તેલ ગરમ થઈ ગયું છે અને જે પટ્ટી વેફર હતી ને એ તો જુઓ તમે ફૂલાઈને એકદમ ડબલ નહીં પણ 3 ગણી થાય છે. તો આ રીતે જે વેફર બને છે ને એકદમ મસ્ત બને છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગશે, કારણ કે આપણે બધા મસાલા નાખ્યા છે અને બાળકોને ખાવામાં પણ ખૂબ જ ગુણકારી છે કે મસાલાને હિસાબે એને કોઈ પણ જાતની તકલીફ પણ નહીં થાય. તો અહીં આપણે ચકરી તળીને ચેક કરી લઈએ કે ખુલ્લી પડે છે કે નથી પડતી. ચકરી બનાવતી વખતે જ્યારે ચકરી પૂરી થાય ને એનો એન્ડનો પાર્ટ હોય ને એ તમે વચ્ચે રાખી દેશો ને તો એ ઓટોમેટિક ચકરીમાં ચોંટી જશે અને તમારે પ્રેસ કરવાની પણ જરૂર નહીં પડે અને એ છૂટી પણ નહીં પડે. તો આ રીતે આપણી બધી જ ચકરી બનીને તૈયાર છે અને એકેય ચકરી ખુલ્લી પણ નથી પડતી અને પરફેક્ટ બનીને તૈયાર છે. એને આપણે એક વખત ભાંગી અને ચેક કરી લઈએ કે એ સોફ્ટ કેટલી છે. તો અહીંયા તમે જોઈ શકો છો અને આ રીતે ભાંગી લઈએ. એકદમ સોફ્ટ છે, ઇઝીલી ભાંગી અને કટકા થઈ જાય છે. જુઓ તમે કેટલાક કટકા, ભૂકા જેવા કટકા થઈ જાય છે. અને જે આપણી પટ્ટી વેફર છે ને એ પણ એટલી જ સોફ્ટ છે. એ પણ આપણે એક વખત ચેક કરી લઈએ કે એ કેટલી સોફ્ટ છે. તો અહીંયા આ જે પટ્ટી વેફર છે ને એ
ઢગલો એક મેં તળી છે અને આમાંથી છે ને થોડી એક વેફર લઈ અને હું બતાવી દઉં તમને. તો આ વેફર ચેક કરી લઈએ, એકદમ સોફ્ટ છે. તો આ રીતે જો તમે બનાવેલી વેફર હશે ને એ એકદમ સોફ્ટ તો બનશે જ, પરંતુ સાથે સાથે એ ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે મસાલાવાળી. મિત્રો, તમને મારી આ રેસીપી કેવી લાગી ને એ મને કમેન્ટમાં જણાવવાનું ના ભૂલતા. અને હા, હજી સુધી જો તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં જે બેલ આવે એને પણ ઓન કરી દેજો. નવી રેસીપી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય.